નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાજવામાં પાણીની ટાંકી જર્જરિત ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં. પ્રાથમિક શાળા આવેલી છે. અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વડોદરા શહેર નજીક આવેલા બાજવા ગામના પૂર્વ વિસ્તાર, જ્યાં 5,000 નાગરિકોને રોજિંદુ પાણી પૂરું પાડતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત બની છે. આ ટાંકી ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હોવાથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પણ ખાલી કરાવાઈ છે. બાજવામાં લગભગ 50 વર્ષ પહેલા સ્થાનિક અગ્રણી ખોડાભાઈ રાઠોડે પાણીની ટાંકી બનાવડાવી હતી. આ ટાંકીમાંથી આજે પણ પાણી લીકેજ થતું નથી, પરંતુ 12 વર્ષ પહેલા સરકારના પાણી પુરવઠા વિભાગે બનાવેલી ટાંકી જર્જરિત થઈ ગઈ છે. ટાંકીમાંથી 24 કલાક પાણી લીકેજ થાય છે. કોન્ક્રીટ ખરી પડતા સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકી પડું હોવાથી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી ખસેડવી પડી છે. હવે ટાંકી પાસે સ્કૂલ પણ છે, જેને લઈને બાળકોના માથે જોખમ ઊભું થયું છે. આ બાબતે અરજીઓ આપી છતાં કોઈ ધ્યાન આપતું નથી. વાઘોડિયાના ધારાસભ્યએ કલેક્ટર કચેરીમાં મળેલી સંકલનની બેઠકમાં પણ પાણીની ટાંકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે પછી પણ તંત્ર દ્વારા કોઈ દાદ આપવામાં આવી નથી. સભ્યએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ નવી ટાંકી બની હતી ત્યારે ગ્રામ પંચાયતના સભ્યોએ પાણી નાખી ચેક કરાવી હતી. તે વખતે ટાંકી લીકેજ જણાઈ હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરને રૂપિયાનું ચૂકવણું કરાયું હતું. વાત એ છે કે ધારાસભ્યની આગળ પાછળ ફરનારા શું જનતા આ સમસ્યા માટે કેમ કામ નથી કરતા? યુવાનો અને ગામજનો આવા આગળ પાછળ ફરનારા વિરુદ્ધ રોષ જોવા મળે છે. હવે કોઈ અકસ્માત થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે.